વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના સક્રિય સદસ્યતા કાર્યકર્તાઓનું સંમેલન ખાનગી પાર્ટી પ્લોટ માંજલપુર ખાતે યોજવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દરેક વિધાનસભામાં સક્રિય સદસ્યતા સંમેલન આયોજિત કરવાનો આગ્રહ પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે। ત્યારે બુધવારે વડોદરાના માંજલપુર વિધાનસભાના સક્રિય સદસ્યતાના કાર્યકર્તાઓનું સંમેલન ખાનગી પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યું હતું। આ સંમેલનનું આયોજન ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, મેયર પિંકી સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સ્થાનિક કાઉન્સિલર, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશની સૂચના મુજબ તમામ વિધાનસભા દીઠ જ્યારે સક્રિય કાર્યકર્તા સંમેલન થતા હોય ત્યારે એ ઉપક્રમે માંજલપુર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું આજે સંમેલન યોજવામાં આવ્યું। આ સંમેલનની અંદર આપણા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, આ સંમેલનના યજમાન અને માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય યોગેશ કાકા, આપણા મેયર શ્રીમતી પિંકીબેન સોની અને તમામ મહાનુભાવો આજે ઉપસ્થિત રહી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને લઈને જે તમામ કાર્યકર્તાઓને હવે આગળ વધવાનું છે એ બાબતે ચિંતન કર્યું અને સૌ સાથે મળીને પ્રીતિભોજન લીધું છે। ભારતીય જનતા પાર્ટી એટલે જ ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓની વણથંભી વણઝાર દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખરા અર્થમાં સક્રિય કાર્યકર્તા એટલે કે સક્રિયતાના શબ્દને સાર્થક કર્યો હોય એવા સતત અવિરત લોકોની વચ્ચે રહી લોકોના ઘર આંગણે પહોંચી અને સરકારશ્રીની યોજનાઓ પહોંચાડી છે અને ખરા અર્થમાં આ જ્યારે કામ બોલે સક્રિય કાર્યકર્તાના સંમેલન માંજલપુર વિધાનસભાના આજના કાર્યક્રમમાં સૌ સક્રિય કાર્યકર્તાશ્રીઓને મળી અને તેમને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની તો સાથે સાથે એમની સક્રિયતાનું ખરા અર્થમાં સાર્થક થતું ઉદાહરણ આપણે જોયું, એ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। આભાર। આ સંમેલનમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે નવનિયુક્ત અધ્યક્ષ સમક્ષ પોતાની માંગો મૂકી હતી, જેમાં શહેર સંગઠનમાં એક મહામંત્રી આ વિસ્તારમાંથી આપવા તેમણે જણાવ્યું હતું। તેમજ અમારા વિસ્તારમાંથી પાલિકામાં મેયર, ચેરમેન કે ડેપ્યુટી મેયર બનાવવામાં આવતા નથી। નિલેશ રાઠોડને બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે 6 મહિનાના જ મેયર હતા, તે વાત પણ તેમણે ઉમેરી હતી। આ પ્રકારની હોવા છતાં એ સૌથી વધારે મત આ વિસ્તારમાંથી મળે છે તેમ તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું। સક્રિય કાર્યકર્તા માંજલપુર વિસ્તાર ધારાસભ્ય તરીકે મેં આજે બધાને આમંત્રણ કરેલા। અમારા પ્રમુખ શ્રી જયપ્રકાશજી સોની આજે પહેલી વખત માંજલપુરના કાર્યક્રમમાં આવ્યા છે ને ઘણા ઉત્સાહીથી બધા જ કાર્યકર્તા જેટલા નામ નોંધાયેલા બધા જ આવ્યા છે ને ખાસ કરીને મેં અમુક માગણીઓ પ્રમુખ પાસે કરી છે કે ભાઈ આ માંજલપુર વિસ્તારને કદાપી તમે મેયર નથી આપ્યો, કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન નથી આપ્યો, તો અમને મહામંત્રી તો આપજો કે અમારો વિકાસ વધારે થાય। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન સંપૂર્ણ સપ્તાહ દરમિયાન ચાલવાનું છે। એ જ ક્રમમાં આજે માંજલપુર વિધાનસભાના સક્રિય સદસ્યનું સંમેલન રાખવામાં આવ્યું છે અને આપ સૌ જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં અમારા સક્રિય કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે હું બધા જ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આગામી વર્ષ બહુ સારું જાય બધાનું એવી શુભકામનાઓ સાથે વિરમું છું। ધન્યવાદ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।